ભારત માતા કી, ભારત માતા કી. વાહ, સરસ. બધા નાસ્તો કરીને એવું લાગે છે. અવાજ તો ઓછો આવ્યો, બહેનોમાંથી ઓછો આવ્યો. થોડોક હજી નાસ્તો બાકી છે. ભોળાનાથના મંદિરે બધા જવાનું બાકી છે. ઠેલી બેલી બધા હારે છે. આજના 15મી ઓગસ્ટ નિમિત્તે પધારેલ અમારે ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી વજીરામભાઈ ધાંધલિયા તેમજ કિસાન સંઘના તેમના પ્રમુખ મગનભાઈ પંડ્યા તેમજ અમારા રિટાયર મામલતદાર સાહેબ તકુભા સાહેબ કે જેને આ સ્કૂલની અંદર ડિપોઝિટ પેટે જે કહેવાય કે ઘણા વર્ષોથી શરૂઆત કરી હોય કે 10,000 11,000 રૂપિયાની શરૂઆત ડિપોઝિટ પેટે દેવા ખૂબ જ સ્કૂલનો ઉપયોગી એવા તકુભા સાહેબ તેમજ અમારા મંત્રીશ્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ગ્રામ પંચાયતના બધા આગેવાનો તેમજ અમારા શિક્ષક સ્ટાફ હિતેશભાઈ ખૂબ ઉત્સાહી અમારા પ્રિન્સિપાલ અને આખો સ્ટાફ શિક્ષણગણ તેમજ મારા બધા બહેનો માતાઓ અને નાના ભૂલકાઓ. આજમાં વધુ કઈ નથી કેવું, પણ આ મને જોતા આટલો બધો આનંદ થાય છે કે દેશની આઝાદી માટે ખરેખર જે કાંઈ યુવાનો વડીલો જે બેઠા છે એ પૂરેપૂરી આઝાદી મળે એવો પ્રયત્ન કરી રહ્યા છે. જે હું તો જોઉં છું ગામની અંદર કોઈ પણ શેરી હોય, મોહલ્લો હોય, જાહેર સંપત્તિ હોય તો એનું જો હવે ધ્યાન રાખતા હોય ને તો બેઠેલા તમામ યુવાનો આગેવાનો માતા અને બહેનો ધ્યાન રાખે. એનું મને ગૌરવ છે કે મને એવું લાગે છે કે આ વાવડી ગામની અંદર તો આઝાદી મળી જ ગઈ છે 100%, અને પણ આ દેશને પણ આઝાદી અપાવશે. અને આજ નાના નાના ભૂલકાઓ બેઠા છે ને એ કોઈ સારા સ્ટેજ ઉપર જશે, કોઈ સારા આઈએસ ઓફિસર બનશે, કોઈ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે કામ કરશે. તેવી જ રીતે આપણે સ્કૂલની અંદર જોઈએ છીએ. તમે જુઓ, આ એક સ્કૂલની અંદર એક પણ પ્રકારનો કચરો નથી. આ પણ દેશની આઝાદીનું જ કામ છે. હું જોઈ રહ્યો છું. એનો હું શિક્ષક સ્ટાફને આભારી માનું છું. આપણે એને વધાવું છું તાળીઓથી. શિક્ષક સ્ટાફને તાળીઓથી વધાવું. મને કહેતા આનંદ થાય છે કે હમણાં આઈએસ ઓફિસર આપણે અલગ અલગ આઈએસ ઓફિસરોની તો વિઝિટ હોય છે. હમણાં પ્રાંત અધિકારીની વિઝિટ હતી તો સાહેબે જયારે પગલું મેળવ્યું, ગાડીમાંથી ઉતરા પેલું પગલું મેળવીને કીધું કે સરપંચ, મને એવું લાગે છે કે હું વિદેશની ધરતી ઉપર આવ્યો છું. આપણા આઈએસ ઓફિસરોને પણ અહીંના વખાણ કરવા પડે છે કે હું વિદેશની ધરતી ઉપર આવ્યો છું. અને આ એને નોંધ પણ કરેલી છે. તે પણ જો કઈ આભારી હોય ને તો આ શિક્ષક સ્ટાફ છે. આપણો સ્ટાફ એટલો બધો ઉત્સાહી છે, ઉમંગી છે કે સ્કૂલ લઈ લો કે પછી ગામ લઈ લો, કોઈ પણ ગામનું કામ હોય તો પણ આપણા શાળાના શિક્ષકો એટલી બધી મહેનતથી કરતા હોય છે. હું જોઉં છું કે અત્યારે તમે જોવો કે કોઈ પણ આપણા કોઈ પણ જ્ઞાતિવાદી રાખ્યા વગર આપણા તમામ ભાઈઓને બધાને તેમને ઇનામ વિતરણ માટે પણ બધાને બોલાવી લીધા છે. છતાં પણ કોઈ બાકી રહી ગયું હોય તો શિક્ષક સ્ટાફ હતી અને હું પણ ક્ષમા સ્વીકારું છું. ભૂલથી અચૂકથી કોઈ રહી ગયું હોય તો પણ એવું ક્ષમા સ્વીકારું છું. તેવી જ રીતે જો આ ગામ આટલી બધી ઉત્સાહથી મહેનત કરે છે, આવા પ્રસંગો જો ઉજવવામાં ગામમાં જે આવે છે તે પણ એક દેશ સેવા છે. દેશ સેવા કરવા માટે કઈ બહાર નથી જવાનું. દેશ સેવા કરવા માટે તમે ગામમાં જાઓ, પછી તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં દેશની સેવા અહીંયા જ કરવાની છે. આપણે તમે જાહેર સંપત્તિને, હમણાં આપણે જોયું બેને સરસ મજાનું સ્પીચ આપી, જાહેર સંપત્તિ માટે વાતચીત કરી કે જાહેર સંપત્તિને તમે બચાવો. એવી જ રીતે નાટકની અંદર સરસ મજાની અત્યારે જે કાંઈ કોઈ પણ ટેબલે તમે જાતા હોય કે કોઈ પણ તમે અધિકારીઓ પાસે કામ કરાવવા જતા હોય તો લાંચ રૂસ માંગતા હોય એના માટે પણ સરસ મજાનું આપણને સમજાયું કે ભાઈ આની આઝાદી ક્યારે મળશે. ત્યારે મને એવું લાગે છે કે વાવડી ગામમાં હું 15 વર્ષથી છું અને અમારા ટેબલ ઉપર કોઈ પણ આવ્યો છે, કોઈ અમારા અધિકારીએ જો મંત્રીશ્રીએ કોઈ દિવસ કોઈ પાસે 100 રૂપિયા કે 500 ની આશા મને નથી લાગતી રાખી હોય એવું. છતાં કોઈને કદાચ ધ્યાન હોય મને કહેજો. તો એ જે નાટક કરું છું એના ઉપરથી હું 15 વર્ષનો મારો અનુભવ કરું છું. તો આવી આઝાદી જો વાવડી ગામને મળી હોય, એવી જ આઝાદી તમામ તાલુકા, જિલ્લા અને રાજ્ય લઈ લો. આપણે બધા સક્રિય છો, મહેનતુ છો, ખૂબ જ ઉત્સાહી છો, તો ખરેખર આઝાદી મળવાની જ છે. આઝાદી માટે કાંઈ તમારે બહાર નથી જવાનું. મને લાગે છે કે
કે આજે સવારમાં ઘણા બધા અમે ધ્વજવંદન કર્યું ત્યારે હજી થોડી મને આળસ લાગતી હતી કે હજી બધા જાગે છે, પણ પછી જયારે બહેનોને જોયા ત્યારે ખુદ નાના ખરેખર આઝાદી તો અહીંયા દેખાય જ છે. યુવાનો, વડીલો અને ખાસ કરીને વધુ નથી કેવું, આપણે આપણા ગામની અંદર પાણી વેરાની અંદર જો પાણી વેરો આપણે પૂરેપૂરો ભરાતો હોય, સફાઈ વેરો આપણે પૂરેપૂરો ભરાતો હોય અને ઘર વેરો આપણે પૂરેપૂરો ભરાતો હોય, એ પણ એક આઝાદી છે. ગામની શેરીઓ ચોખ્ખી રાખવી, ગામની જાહેર સંપત્તિ, કોઈ પણ જાહેર સંપત્તિ હોય એને નુકસાન ન પહોંચે એનું તમે બધાએ ધ્યાન રાખવું, એ પણ આપણા માટે એક આઝાદી છે. તો હું તમામ ગ્રામજનો, યુવાનોને વિનંતી કરું છું કે આપણું ગામ હજી ઘણી વાર હું કહું છું સ્માર્ટ વિલેજ તો પહોંચો જ છે, પણ નવા ઘણા બધા હું કામો લઈ આવ્યો છું આપના બધા મહેનતથી. હાલમાં એક પશુ દવાખાનું આપણે 25 લાખના ખર્ચે આપણને તેનો વર્ક ઓર્ડર આપી દીધેલો છે. થોડાક ટાઈમની અંદર આપણે બનાવવાનું ચાલુ કરશું. એને વર્ક ઓર્ડર આપણું એજન્સી નક્કી થશે એટલે આપણે પશુ દવાખાનું નવું બનાવવામાં આવશે. આપણે સબ સેન્ટર જેવી રીતે છે તો પશુઓ, અત્યારે આપણે બધા ખેતી પ્રધાન આપણો દેશ છે, તો પશુઓ માટે પણ આપણે સરસ મજાનું દવાખાનું બનાવી રહ્યા છીએ. થોડાક ટાઈમની અંદર આપણને વર્ક ઓર્ડર આપી દીધો છે, પણ જે એજન્સીને કામ સોંપશે એ કામ ચાલુ કરશે. એવી જ રીતે આપણે પંચાયત ઓફિસનું નવનિર્માણ, જે જૂની પંચાયત ઓફિસ હતી તે પાડીને અત્યારે આખું નવું બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ. નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરી નાખ્યું છે અને બનાવવાની કામગીરી પણ ચાલુ છે. એવા ઘણા બધા પ્રોજેક્ટો છે કે ગામને હજી ઘણી બધા શિખરો ઊંચાઈ લઈ જવા. રાત દિવસ મહેનત કરી જે કાંઈ અમારા પંચાયતના સભ્યશ્રીઓ, તમામ સભ્યો તેમજ યુવાન ટીમ જે છે ગામની ખૂબ જ ઉત્સાહી છે. તેની હિસાબે મને પણ કામ કરવાનું મન થાય કે ના, અમારે ખરેખર આ ગામનું કામ કરવું જોઈએ. તો હું આશા રાખું છું કે આપણું ગામ સ્વચ્છ ગામ, સમૃદ્ધ ગામ બને તેવી માં સરસ્વતીજીને પ્રાર્થના. અને આજના દિવસે જે કાંઈ ભાઈઓ બહેનો જે પધાર્યા છે તે પણ એક સંકલ્પ કરે કે અમારું ગામ સ્વચ્છ બને, એટલું કહીને વિનું છું. જય હિન્દ, જય ભારત.